જ્યારે કંઈ પણ બનાવવાનું મન ન હોય પણ પેટ પણ ભરાય અને મન પણ ભરાય તેવું બનાવવું હોય, ખૂબ જ ઓછા સમયમાં બને એવું બનાવવું હોય તો આજે તમારા માટે એવી જ એક રેસીપી લાવી છું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું છે. એના શાક રોટલીની પણ જરૂર નહીં પડે. તો અહીંયા મેં હાફ કપ જેટલા ઝીણા દાણાવાળા એટલે કે જીરાસર ચોખા લીધા છે. અહીં બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો. હવે મુઠ્ઠીના માપથી જોઈએ તો 4 મુઠ્ઠી જેટલા છે અને આટલી ક્વોન્ટિટીમાંથી ઘરના રહેલા મોટા 2 વ્યક્તિઓને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં આ ડિશ તૈયાર થાય છે. પેટને ઠંડક આપે છે, ફટાફટ બની જાય છે, સ્વાદિષ્ટ લાગે છે અને આની બનાવવામાં સમય પણ નથી લાગતો. હવે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લીધું છે અને ત્યારબાદ આને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. 4 મુઠ્ઠી ચોખા હતા તો એની સામે 2 ગ્લાસ જેટલું પાણી આપણે નાખીશું. આટલું પર્યાપ્ત છે આને બાફવા માટે. કુકરમાં ટ્રાન્સફર કરી લીધા બાદ આની અંદર સ્વાદ અનુસાર મીઠું આપણે આ સમય નાખી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે આની 3 વિસલ મારી લઈશું. તો રેગ્યુલર જે આપણે 2 વિસલ મારતો હોય એના કરતાં 1 વિસલ વધારે મારવાની છે. થોડાક ઓવરકુક કરીને લેવાના છે. અહીં વરાળ નીકળી ગઈ હતી અને તમે જોઈ શકો છો સરસ મજાના ચોખા આપણા બફાઈ ગયા છે. હવે આનામાંથી હું અડધા ચોખા કાઢી લઈશ. અત્યારે હું હાફ ક્વોન્ટિટીના બનાવી રહી છું. બાઉલમાં થોડાક ઠંડા થવા માટે મૂકી દઈશું. ચોખા ઠંડા થઈ ગયા છે એટલે હવે આની અંદર આપણે 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. થોડું થોડું કરીને નાખીશ. ફોકની મદદથી આપણે મિક્સ કરીશું જેથી એકદમ ઘીચો ન વળી જાય. બધું જ દહીં ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આના માટેનો છે ને સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું. તમે આને ઘીમાં પણ બનાવી શકો છો. અત્યારે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે. હવે વઘારમાં તમે ચણાની દાળ, અડદની દાળ, રાઈ, જીરું પણ નાખી શકો છો. હું આજે એકદમ સિમ્પલ બનાવી રહી છું. તો આની અંદર 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા લીધા છે. ધાણા જેવા ચટકે ને એટલે આની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. મેં 1.5 નંગ જેટલું ઝીણું સમારીને લીધું છે અને સાથે 3 થી 4 પાન આપણે મીઠા લીમડાના નાખ્યા છે. હવે ઘણા લોકો આની અંદર આદું પણ નાખતા હોય છે ખમણીને. મેં અહીંયા સ્કીપ કર્યું છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે અને 2 સૂકા મરચાં નાખ્યા છે. તો રિસેન્ટલી હું MP ગઈ હતી અને ત્યાં એક ધાબા પર મેં આ ડિશ ટ્રાય કરી અને મને ખૂબ જ ભાવી. આવી રીતે સિમ્પલ તડકાથી તૈયાર થયેલું વઘાર આપણું સરસ મજાનું ચટકી ગયું છે. સરસ મજાની અરોમા આવી રહી છે. તો આ વઘારને આપણે આની અંદર નાખી દઈશું. તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ કર્ડ રાઈસ. તો પેટમાં ઠંડક પણ આપે છે. કંઈ પણ બનાવવાનું મન ન હોય ને ફક્ત 10 થી 15 મિનિટમાં આ ડિશ તૈયાર થઈ જાય છે. છેલ્લે 2 થી 3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર નાખીશું. આપણે રાઈ, જીરું, ચણાની દાળ, અડદની દાળ, આદુ, મરચાં નાખીને તો બનાવ્યું છે પણ એકવાર આ રીતે સિમ્પલ રીતે ટ્રાય કરીને કહેજો. ટ્રસ્ટ મી ગાઈસ, તમને લોકોને એટલું ભાવશે ને દાઢે રહી જશે એવો આનો સ્વાદ છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. હવે ઘણા લોકો આને ઠંડુ ખાવાનું પણ પ્રિફર કરતા હોય છે પણ યુઝ્યુઅલી કહેવાય છે કે આને ઠંડા ખાવા કરતાં આવી રીતે જ ખાવાના. તો તૈયાર છે આપણા કર્ડ રાઈસ. રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તમે મારી રેસીપીઝ કયા ગામ, શહેર, મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. મને જાણીને ખૂબ જ આનંદ થશે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. ચાલો ફરી મળીશ. ત્યાં સુધી આવજો. બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.